વાતની ભવાય 2 વાગે જવાનું છે કીધું એટલે ફાઇનલ જ. અને ઓભરો આ વાતની કોઈને ખબર પડવી જોવે ના. હું કીધું? હા તમે રિક્ષા કે તો રિક્ષા અને ગાડી કે તો ગાડીમાં પણ જવાનું છે. ઓ તારી બાપ બેટો શીરી હોભરતા આવું છે. આપણું ટ્રેક્ટર જે હેડું છે ખોલી અને મોય લેતા આપ એ રેત હેરવાનું છે. એ હા હું આવું. વાત બદલી બાબુ ભાઈ કશું નહીં બદલી હો વાત. ટ્રેક્ટર આવે છે ને એ જ વાત ચાલે છે. કો વાત બીજી હતી. નહીં બાબુભાઈ એરંડા બાબા જ કે એટલે હેરાપું છે. મી હોભર્યું છે ગોવા કોઈને ખબર ના પડવી જોવે. 2 વાગે હું આવું છું ગોવા. હું તો તારો ભાઈબંધ છું. કે મને શું વાત હતી કે તો ખરો. સંજય આગો કાઢું આગો દેજે. સમ બાબા વાત કરવી છે મારા ગોવા ભાઈ બેન. આ તો હશો બંકર દો લ્યો. ડુગરા આ કોણ નહીં કોને તો સંભળાય કે ના સંભળાય આખો જાય. બાબા એટલે ચાલશે. બાબુભાઈ ને આઘો કાઢ્યો ને તોય હું નહીં કહું. बैगन થોડો આગો જા છે. બાબુભાઈ હું નહીં કહું હો. બાબા એટલે થોડો આગો જા જી જા આગો જા ને બાબા ઘેર જતો રહો. ઘેર ને થોડો પાછો પડ. ઓય આવજો તમે વળી. બાયરી જોવા જઉં છું. ચાલ છે બાયડી જોવા જવાનું છે લેખા માટે. ના મારા માટે. ગોવા તારો ભત્રીજો કુંવારો છે. પેલા ભત્રીજાનું કર પછી તારું કરજે. પણ બાબુભાઈ વાત મારા માટે આવી એટલે મેં તો પછી ઓકે કરી દીધું. ના તો ના પાડું કે આમ વાત આવી મારા માટે એટલે તારા માટે વાત આવી છે તો લાઈ દે તાને. રોટલા તો કરી ખવડાવશે ને કાકા ભત્રીજાને. ઓફરો આ વાતની તમને મને અને કપૂરજીને જ ખબર છે પાછું કોઈને કહેતા નહીં. ના કહું કદી ગોવા કદી ના કહું. શું કીધું? 2 વાગે મારે જવાનું એટલે મોડું થાય. અચ્છા અચ્છા આય કે ને અમે ગો જો આય હેડ. બાબા હું વાત હતી. ટ્રેક્ટર ની વાત હતી. શું હાલ? ટ્રેક્ટર ની વાત નથી મને પેલા આગો કાઢ્યો તો. પણ બીજી કઈ વાતો હોય? ટ્રેક્ટર ની વાત હતી. એટલે ટ્રેક્ટર મારા ઉપર ચડી જતું હતું. બાબા વાત તમે બદલી. નહીં બદલી તે હેડ. બાબા વાત બીજી હતી મને કયો હો. બીજી નથી ટ્રેક્ટર ની વાત હતી. તું હેડ ને ઘેર હેડ. બાબા વાત મને કયો સાચી ન કહું હું તો વાતો હુઈ છું. ઊંટ મારી છોડી ના ઊંઘાય. એટલે ટ્રેક્ટર ની વાત હતી. ઊંટ નહીં ઉઠું બાપા કયો ન કે નહીં ઉઠું. લે ઊઠ કહું હેડ. ઊઠ કહું. શું હતું કયો. ડોશી લાબાની વાત હતી. લેઘા માટે ડોશી બાપા લેઘા તો 21-22 વર્ષની કન્યા જોવો ઈ નવ કરવી ડોશી. લેઘા માટે નહીં તાને ગો ભાઈ કીસે મારા માટે ડોશી. ગોવા કાકા માટે ડોશી. ઓવે પપ્પા તું ખોટું ના કહેવાય. ભત્રીજો કુવારો ને કાકો પૈણી જાય સારું લાગે. ખોટું જ છે પણ એમાં તૈયાર થશે ડોશી લાબા કે. બાપા હું તો લેઘાને કહી દઈએ. કહેતો નહીં કોઈને આ વાત કહેતો નહીં. ના બાબા લેઘો મારો પાક્કો મિત્ર હું લેઘાને કહી દઈએ. ના કહેવાય કોઈની વાત કોઈને ના કહેવાય. ખબર પડે કે નહીં પડતી? નહીં હું તો કહી દઈએ તો. એ પેલા ભુવા કાકા ને બિચારા મચ્છી નું ઓર પડ્યો છે પરવા દે કે ને.
હું તો કહી દઈએ લેખા લેખાને કહી દઉં. કહી દે જા. કહી દઉં. વાહ ભાઈ વાહ, આ તો શીરો ને મગ મજા આવી જાય. આ તો મગ તો બનાવું છું બાપુજી, પણ શીરાનું હજુ મેં કંઈ વિચાર્યું નથી. એમાં શું વિચારવાનું હોય, બનાવી નાખવાનું હોય શીરો. પેલું ઘી બગડી જાય પછી કિલો લાઈ મેલ્યું છે તેમાં. સારું, વિચારું. શીરો ને મગ જ બનાવો. કઈ નિયમની ઈચ્છા થઈ હતી આજ. બાપુજી, આને શું થયું? કઈ ચિંતાઓમાં ખોવાયેલો છે? ઈ ખબર કઈ ચિંતાઓ કરે છે શિવર. સંજય, હા શું થયું? કોઈ નહીં રહેતું. ક્યાં ખોવાયેલો છે? શું થયું? કશું નહીં. બોલ ને, શું થયું? લત્તુ આ દુનિયામાં કોઈનો વિશ્વાસ ના રખાય હો. કોઈનો ભરોસો ના રખાય. ભાઈ ભાઈનો નહીં, ભાઈ બહેની નહીં, કોઈનું નહીં. કેમ પણ? શું થયું? બોલ ને આગળ. લત્તુ ગો કાકો ખરા ને? એ, શું થયું? કહેવા દો ને બાપુજી. લત્તુ ગો કાકો ડોશી લાવું. અને લેઘાભાઈ? લેગો લબડ્યો. હાય, આ તો ખોટું કહેવાય સંજય. ખોટું જ કહેવાય કે કાકો પૈણી જાય ને ભત્રીજો રહી જાય. બેચારા લેઘાભાઈ, બહુ ખોટું થાય છે એમની સાથે તો. ખોટું જ થાય કે કોઈ ખોટું નહીં થતું. લાભ છે કે બિચારી અને રોટલો ની પડી છે, ખબર પડે કે નહીં પડતી ખાવાની. પરણવાની ઉંમર લેઘાભાઈની છે. પણ ઈવન આવી છે વાત કોક છૂટી થયેલી છે. અમે એ ડોશી જેવી છે એ પેલી ગોવાન ચાલતી છે, લેખાન ચાલતી છે. લેઘાભાઈને ના ચાલે, પણ તોય ગોવા કાકાએ પહેલા લેઘાભાઈનું વિચારવું જોઈએ. ગો કાકો પૈણી આવી અને ડોશી આવીને એમ કે તો આને કાઢી મેલો તો ભાઈ વિચારો લેખો તો જાય. લત્તુ ના થાય આવું. આ તો બહુ ગંભીર વાત છે બાપુજી, આવું થાય જ. ખોટી વાત છે આ બધી, ના ચાલે સંજય, આવું તો ના ચાલે જરાય. તો હું લેખન કહી દેવાનું. આ તો કહી દેવું પડે ને. કહેતો નહીં. જપ મનો કહી દેવું પડે સંજય, જા કહી દે તું. હું લેખન કહી આવું. કહી દે, કહી દે, જા કહી દેવું પડે. જપી ચાલ્યા. ના બાપા લેખન કહી દઉં. તું ચાલતું હશે, કાકા પરણવા જાય છે, ભત્રીજો કુંવારો રે બિચારો. માથીને પેલા બિચારાને રોટલાનું ઠેકાણું પડે છે. આ કે મો તમારા બીજાના ઘરમાં તો ડુંગો મારવાનું આવે છે. આ તો ખોટું જ કહેવાય ને. કશું ખોટું નહીં. તમારે તો શું ભાઈ બંને પત્ની આવે એ જ ને. પત્ની આવે મેં બિચારી છૂટી થયેલી છે, ડોશી છે. અમે તો લાઈને લેખાને વરગારે ઈવાની વાત આવી છે. બોલે બાપા. એક બાજુ મોબાઈલ જોરાય છે અને એક બાજુ ચાર વટાય છે. એ સંજય આને લે રાવા દે કર તું કાઢી માર મોબાઈલ મસ્ત જોતો તો. આખી જિંદગી તમે તાર ચાર જ વાટો. આખી જિંદગી ચાર જ વાટો. આટલે ઘરે તમારા કાકાએ ચાર વટાઈ, આમાં તમારો કાચી ચાર વટાવી. નો કાચી મારો તો કાચી છે વળી. તે તમાર કાચી નહીં પણ અમે આવશી ને તમને સાર વટાવશી આખી જિંદગી. મારો તો કાચી આવતો. આવું છું, હાલ જ આવશી. હમણાં 2 દાડામાં તૈયારી જ છે, સીધો આવી જાય. પેલા તો આવશી ને એટલે તો કઈ લેગા ભાઈ મારા માટે પાણી લાવજો. લેગા ભાઈ મને ઘરમાં ગરમી લાગે તે બાર ખાટલો લેજો. 6 મહિના ચીરી પછી તો કી એ લેખલા પાણી લાવજે. એ લેખલા
આ પોયલો પાછો કરજે આવું કે અને પછી ગોવા કાકાને ચડાવશી આ કોઈ કરતું નહીં લેગલું આખો દાડો મફતના રોટલા તોડો હ કાઢી મેલો તમને કાઢી મેલશી ઘરમાં સીધા તું કેવા હું માગે છે મને ઘોર ઘોર વાત કરે છે આ બધી એમ કે છે મને પેલા તારા કાકો તારી કાચી લેવા જાવ કોને કીધું તને હું કહું તાર કાકો તો જ્યાં એ તો હવા વેલા એમાં પેટમાં દુખાતું હતું એ તો રિપોર્ટ કરાવવા છે આમાં કાકો તો એ રિપોર્ટ કરાવવા નહીં જાય એ તારા પેટમાં દુખાય ને એવું કરવા જાવ તારી કાચી લેવા જાવ હજી કહું છું લેગા તારા કાકા રોકી લે તારી કાકી ના લાવવા દે નકર તું જો બસ તું હજી રોકી લે સાચું કહું હજી સમય છે તારા પહાડ પણ હું અઢો તો મારા કાકો કાચી લેવા છે એમ હા તને લબડાયો લેગો લબડ્યા એ લેગો લબડ્યા રોકી લે રોકી લે નહીં થઈ જતું જો તને મારા કાકો મને ઓઢો મેકીને રા કાચી લાવું છે હા. તું જો તને રા કાચી જેવા લાવું જો તારા દાંતે રા ભોરું ના કાપી લાવું તો મારું નામ લેગો નહીં જો તને નહીં હોય તને જો તને જો તને એવું લાવું મારા કાચી જો તને તારા કાકાને રોકી લે તારા કાકાને રોકી લે એ લેગા કાચી કેમ તું મારે એની છે પેલા હજી તો ઘેર જ છું 2 વાગે જવાનું હા સાચી વાત છે ઓવા રોકી લે તારા કાકા જો તાર નાટક તો એ તું જો ફક્ત કાલે નાટક કર્યું જો તાર મારા લાભા ના દેતો નાલા બધો સંજ્યા તું જો મોવાય વાઢો ભરું છું ની વંતરો લાપા દેતો નાલા બધો મુઈ વન કદીએ તારો કાચી લેગલા કે લેગલા મારા પગ દબાવજે લેગલા મારા પગ દબાવજે આવું કે મને લેકલા બોય લેકા મય લેકલો કેવ માર કાચી પછી તને કાઢી મેલજી મે લેવ કે અનાથ આશ્રમમાં મે લેવ આ તો અનાથ છે એવું તો તોયના તો વના દાખરામાં મારા બાપાનો ભાગ થાય ને તો તોયના તો મારી જમીન છે મારો ભાગ નહીં હોય આ બધું પડાઈ દે હાલું સંજા હોય તો હા. મારા બાપા નામે બોલો તો એ તા બાપા નવે તા બાપા નમ ભૂકાઈ જા હું તો કેસ કર્યો તાન તું જો આયન માં અંગા તું કેસ કના ઉપર કરે માં કાકા ઉપર કરે હું તો કેસ લેગલા એ લેગલા નીકળી જાવ જી મારા કાકો સાચી લાઈન તો મને લેકલા કેવ ને એમ મને હેરાન કરજી તો મારા પણ કાકાને મને બોલી. અલ્યા પણ મારા હું તો જો તાને પણ તારા કાકા મારતી કાકા જો લેકલા એ લેકલા રોકી લે બાપુજી મોડું થઈ ગયું છે એટલે આજે શીરો નહીં બનાવતી મગ ને રોટલી ખાઈ લેજો તો મોડું થયું છે હજી તો 12 વાગે છે 15 મિનિટમાં શીરો થઈ જશે મારે બીજા કામ હોય ને પાછા બીજો કામ પછી કરવાનો હોય જેના તારે મગ હોય તારે શીરા જ બનાવવાના હોય રોટલી ને મગ ખાઈ લેજો આજનો દિવસ કેટલું જોર આવે છે કેટલું જોર આવે છે શીરો બનાવ્યો હોય તો હળગાવ્યો ને એ લેખા કોઈ આપું મારતો ગવાથી તમે છોડતો ના લેકલા નકર તને અનાથ આશ્રમમાં મેલ દેઈ જવા ના દે તું તારા કાકાને વહુ હું કહેતો હતો ને ડુંગું તો આપી દે પેલા ઘરમાં અમે કાકો જ ભત્રીજો બે લડી મળશે વોક લડતા હારું કે ખોટું ભત્રીજો પડી રે અને કાકો પૈણી જાય હારું લાગે ઈવાને રોટલાની ઉપાડી હતી ડોશી લાવવા દીધી હોત તો લેગાન પેલી બાયડી લાવવા દીધી હોત તો હા લેગાભાઈ ને પત્ની આવતા એ રોટલા તો બનાવતા જ ને તાણ એવો તો રોટલા જ જોતા હતા કે ને તું હેડ જોવા કાકો ને ભત્રીજો બે જણા જબ્બર લડશી હેડ જલ્દી કોકના ઘરમાં છો આવો ડુંગો હરગાવાનો આવે છે શીરો તો મારે જ બનાવવો પડશે હેડ્યો શીરો બનાવતા જોર આવ્યો કે બનાવી દો હાલ શીરો તો હેલો કપૂરજી દેવાને તમારે ઘેર મોકલ્યો તો ગાડી લઈને તે તમે ફટાફટ આવી જો હા હું આગળ જ ઊભો છું પેલો ઊભો છે ને એ વરકમાં ઊભો છું એ હા ભત્રીજા બેસન સાર પૂરો કરીને આવ્યો એ ચાર ને બાર જઈ તેલ પીવા તમે તો ઉપડ્યા છે કેવું મને પેલા અલ્યા હવાએ તને નતું કીધું કે પેટમાં દુખાય છે તે રિપોર્ટ કરાવવા જઉં છું ઓ જો કાર્યા
પાઘડી બોધી છે ને કોટી પહેરી છે ને તૈયાર થઈને જવાનું દવાખાનામાં રિપોર્ટ કરાવવાના. અલે આગળ ભાઈનું ઘર નહીં ઈ મહેમાન ગતિ કરતા આવું છું વર્ત કાકા હાચી કહું છો, સાચું બોલો તમે. મને બધી ખબર છે તે મારી નવી કાચી લેવા છે. ખબર પડી જશે તને કને કીધું યા હું એ કીધું હું ચોપડો થઈ ગયો. ઓય હું જોઈ રહ્યો પેલા દોડ્યા. કાકા તમારે જેટલે જવું એટલે જો, તમને હાથ તો નહીં મેલું. સંજય તું તો કહેતો તો કે બંને જણા લડશે, કઈ લડ્યા નહીં. એટલે પણ પેલા આરોપીને તો પકડાવા દે, એમને હું લડું. હજી આગળ લેગો જઈને પકડશે ને કાકા ને એટલે ચપ્પલ લડશે. પિક્ચર બાકી હે? હા પિક્ચર હજુ ચાર બાકી છે દોડતી. પણ કહેતા નહીં આ સોપલાન ચો કીધું છે આયો ધીરો જ સારું મહિના છે બાબુભાઈ બસાવ મને લેકો હેડ કર્યો છે મહિના છે મને જોગે કુવા તમે તાને પથરીજો કુવારો છે ને પૈને માં નીકળ્યા છે તો મારે ખાવી પડે. બસાવ કોને જતો રે મગર જતો રે સમજી જા. માર કાઢો નહીં ચાલતા કોયો. અને આ ગાળો. એ લગાડે હોય હોય. બાબા કે સાહેબ વચ્ચે ના આવવા કીધું ને. માર કાકા બેવાને મેટર છે. સાહેબ કે વચ્ચે આવો તો માર કાઢો સાહેબ, માર કાકા. અલે કા હોજે રે એ ઉભરે ઉભરે ઘર ના તો ને હું ખોલું. માર કાઢ લેંગે. સાહેબ બોલવું. કીધું ને માર કાઢ માર કાકા. કાકા જો કે માર ખાવા દો કે નહીં ખવડાવી ભાઈ. બાબુ અંકલ માર કાઢો માર કાકા, હાલના બાર કાઢો તમે. કીધું ને હું તમને. નહીં લાવતી તારી કાશી મને માફ કરી દે ના ના તમારે ડોસી જોવો છે, બહાર આવો. કોણ ડોસી લઈ આવું, બહાર આવો. દેખા છોન થા નહીં લાવું ડોશી તારું પેલું કોઠલ છે ખા ખા એ નુગડા હરગાયું ડુંગું ચાપ્યું એવું ખોટું કર્યું હું એ. હું ખોટું કરી દે કાકા પછી અમે લડાયા રાવજી બાબુ કાકા સમજાવો છું મારે નહીં લાવતી દોશી કોમું વળો દેખા તું ખબર અને બાબુ અંકલ હજી હું ઓઢો છું, જો કે હારા પૈસા બે આયા છે. કોઈ ખબર ના પડે કોઈ ભત્રીજો ઓઢો છે ને. પણ મને રીન આચારા તમે કયો. લડશે બંને. લડશી પણ ચોંતી રાજકી પોલીસ આવી હાલ સમાધાન થઈ જાય તો કોઈ નહીં લડાઈ થાય. આગળ નહીં ખોલવું આગળ તો ને તમે તું કોમું વાય અલા તું લડાઈ મારે બેને ખોલ બાબાઈ બહાર નીકળો ગો કાકા. જો જા બહાર કાઢ. આઈ રે લે કાકા દેખા લે તો કૂટ અહીંયા બહાર કાઢ. તું બહાર કાઢ તાકાત નહીં. તમે આગળ જો કોઈ થી ઘર ઘરની ભવા